સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી બેઠક પર શિવસેનાના સિટિંગ એમપી કલાબેન ડેલકરને ભાજપે પાર્ટીમાં જોડાયા તે પહેલા જ લોકસભાની ટિકિટ આપી દીધી હોવાનું સામે આવ્યું છે। ભાજપ દ્વારા ટિકિટની જાહેરાત થયાના 3 દિવસ બાદ આજે કલાબેન ડેલકર તેમના સમર્થકો સાથે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા। પતિ મોહન ડેલકરના અવસાન બાદ દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કલાબેન ડેલકર શિવસેનાના તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। જોકે હવે આ બેઠક પર ભાજપે કલાબેન ડેલકરને ઉમેદવાર બનાવતા આજે કલાબેન તેમના પુત્ર અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા। કલાબેન ડેલકરે કેસરિયા કરતા તેમની સાથે આજે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના કેટલાક સદસ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા। ભાજપમાં પ્રવેશ કર્યા બાદ કલાબેન ડેલકરે પોતાના પર વિશ્વાસ મૂકવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે હું વિશ્વાસ પર ખરી ઉતરીશ। સાથે જ તેમણે કહ્યું કે પ્રદેશના લોકોને વિશ્વાસમાં લઈને ભાજપમાં જોડાયા છીએ। પ્રદેશના આદિવાસી સમાજનું ભવિષ્ય જોઈને જોડાય છે। આવનારા દિવસોમાં ભાજપ સાથે મળીને પ્રદેશ માટે આગળ કામ કરીશું। આપણા પ્રદેશના જે પ્રશ્નો છે તેનો હલ કરવામાં આવશે। આ પ્રસંગે દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રભારી પૂર્ણેશ મોદી, પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું કે નવા સાથીઓ સામેલ થતાં આ વખતે દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે। આ વખતના મોદીના 400 પારના સંકલ્પમાં દાદરા નગર હવેલીની સીટ પણ ભાજપની હશે। એ હું જોઈને આજે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે એમાં આપણે જલ્દીથી જલ્દી હલ કરી શકીશું અને આવતા દિવસોમાં આપણા પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય સારી રીતના બને। લોકોને વિશ્વાસમાં લઈને જ અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। એમના પ્રદેશના આદિવાસી સમાજ, ગરીબ સમાજનું ભવિષ્ય જોઈને જ અમે આમાં જોડાયા છીએ। જરૂર આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે હું હળી મળીને પ્રદેશના માટે આગળ કામ કરીશ અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબના આશીર્વાદ છે જ। હું વિશ્વાસ સાથે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે તે હલ થશે। आज तो मैं बीजेपी की प्रत्याशी बनी हूँ, लेकिन जब मैं 4-5 महीने पहले मैं प्रधानमंत्री जी से मिली थी तब मुझे ये नहीं लगा था कि मेरे ऊपर प्रेशर है। हाँ, मुझे सुना गया और मुझे आश्वासन भी दिया गया है, तो ऐसा कुछ नहीं है। सभी को आभार। આવનારા દિવસોમાં આ વિસ્તારમાં સામે પક્ષનું પ્રતિપક્ષનું ડિપોઝિટ જાય આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીનું પ્રત્યેક કાર્યકર્તા થનગની રહ્યો છે અને એક ટીમ રહીને આ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટી પોતે એસ્ટાબ્લિશ થાય એવો મને પ્રબળ વિશ્વાસ। અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે। તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારામાં આવી ગયા છે। હવે જે પણ શક્તિ બધી હતી એ બધી એક શક્તિ મોદી સરકારમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અબકી બાર 400 પાર, એક બાર ફિર મોદી સરકાર અને સાથે સાથે મેં હું મોદી કા પરિવાર આ ભાવના સાથે પ્રત્યેક કાર્યકર્તા એક શક્તિરૂપ બનીને આખા પ્રદેશની અંદર આજે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામે લાગવાના છે। આ તમામ કાર્યકર્તાનું હું વેલકમ પણ કરું છું, અભિનંદન પણ પાઠવું છું અને આ રીતે પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક બૂથ જીતે એની મહેનતમાં લાગી જશે એવો મને પ્રબળ વિશ્વાસ છે। એમાં આપણો પ્રદેશ પણ બાકી નથી। લોકોની વિચારધારા મોદી સાહેબ જોડે બદલાતા 5 વર્ષ પહેલાંનો જે રેશિયો હતો એના કરતાં પણ આ નવા 5 વર્ષમાં જે પ્રમાણે અનેક આપણે કામો કર્યા છીએ। રામ જન્મભૂમિ મંદિરનો પ્રકલ્પ હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, 370 હટાવવાનું કામ હોય, આ પ્રકારે વિકસિત ભારતનો 25 વર્ષનો જે રોડમેપ એમણે મૂક્યો છે જેને કારણે પૂરેપૂરું જન સમર્થન આજે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે। ભારતીય જનતા પાર્ટીના लालूभाई હોય કે या कलाबेन હોય, બંનેને ભારે बहुमती विजेता प्राप्त થશે। लोग भाजपा में मोदी साहब पे विश्वास कर रहे, अनेक लोग भाजपा में आ रहे हैं, तो भारतीय जनता पार्टी का जो शीर्षक नेतृत्वगण है उनका जो प्रिविलेज है उनके बारे में हम लोग कभी बता सकते नहीं। वहाँ हमारी पार्लियामेंट्री बोर्ड में जो भी कैंडिडेट हमको दिया है वो हमारे लिए जो आदेश होता है हम वो आदेश के आगे चलने वाले लोग। ઉમરગામ તાલુકાના એકલારા ખાતે લોકસભા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી। બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર મિલનભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શહીદ, જિલ્લા અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રાસંગિક ઉદ્બોધનમાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે 2024 લોકસભા ચૂંટણી અન્યાય વિરોધી ન્યાયની લડત હોવાનું જણાવી અભિનય તો કભી નહીં જેવી સ્થિતિ હોવાનું જણાવી કાર્યકર્તાઓને નીડર બની બંધારણ અને કાયદાની જોગવાઈ મુજબ
અન્યાય સામે લડવા હાકલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના સિમ્બોલ ઉપર નગરસેવક તરીકે ચૂંટાયેલા નયનાબેન દુબડા ગત ગુરુવારે ભીલાડ ખાતે નરેશભાઈ વડવી સાથે કોંગ્રેસ છોડી કનુભાઈ દેસાઈના હસ્તે બીજેપીમાં જોડાયા હતા, જેઓ માત્ર 2 જ દિવસમાં ભાજપને અલવિદા કરી આજે આનંદ પટેલની ઉપસ્થિતિમાં ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. નયનાબેને અચાનક કોંગ્રેસમાં ઘર વાપસી કરતા કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો કોંગ્રેસ અને બીજેપીમાં કામ કરવાના મુદ્દે મૂંઝવણમાં મુકાયા હતા. એમને મારી સામે કોમ્પિટિટરમાં કદાચ કોઈ વલસાડ જિલ્લાનો ઉમેદવાર કે વલસાડ લોકસભાનો ઉમેદવાર ન મળ્યો હોય એના માટે એમણે સુરતથી ઉમેદવાર મૂક્યો છે. કોઈ વાંધો નહીં, અમે દિલ્હીથી ઉમેદવાર મૂકીએ તો પણ લડવાના છે અને લડીને જીતવાના છે. મારા આખો વલસાડ લોકસભામાં આદિવાસી બહુલક વિસ્તાર છે. આદિવાસી સમાજના પ્રશ્નની સાથે સાથે જમીન ધોવાણનો પ્રશ્ન જે ઉમરગામ અને વલસાડમાં પણ છે, દરિયાઈ કાંઠો ઘટતો જાય છે અને દરિયો અંદર પ્રવેશતો જાય છે, એ ખૂબ મોટો મુદ્દો છે. સાથે સાથે જેટીનો પ્રશ્ન ઉમરગામનો છે. આ વિસ્તારમાં એપીએમસીનો મુદ્દો છે. આ વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો છે. આ વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે, સ્થાનિક યુવાનો, એમને નોકરી પૂરતા પ્રમાણમાં મળતી નથી, એ મુદ્દો છે. શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે. તમામ મુદ્દાઓને સાંકળીને તમામ લોકોને, આદિવાસી સમાજ હોય, બક્ષી સમાજ હોય, એસસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, દરેક સમાજની મુશ્કેલીના તમામ પ્રશ્નો એકત્રિત કરીને અમે આ ચૂંટણી લડવાના છે અને જીતવાના છે. વલસાડ શહેરના વલસાડ પારડી ખાતે આવેલ કાશ્મીર નગરમાં રહેતા અને વલસાડ ડીજે સાઉન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૌશિક ગણેશભાઈ પટેલ કૌશિક ડીજે નામથી ડીજેનો ધંધો કરી પોતાનો અને તેના પરિવારનું ગુજારણ ચલાવે છે. ત્યારે કાશ્મીર નગર પાસે આવેલ મંદિર પાસે કૌશિકભાઈએ પોતાનું ડીજે સેટઅપ ટેમ્પો નંબર GJ15X5607માં મૂકી પાર્ક કર્યો હતો. ગત મોડી રાત્રે અજાણ્યા અસામાજિક તત્વોએ મંદિરની લાઇટ કાપી અંધારું કરીને ટેમ્પા પાસે આવી ટેમ્પોમાં મૂકેલ ડીજે ઉપર કોઈક જ્વલનશીલ પદાર્થ નાખી આગ લગાવી દીધી હતી. ડીજેમાં આગ લાગતા સ્પીકર, એમ્પ્લીફાયર અને ડીજેનો તમામ સામાન બળી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિકોએ કૌશિકભાઈને કરી હતી. કૌશિકભાઈ તેમજ આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડીજેમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અસામાજિક તત્વોએ ડીજે સળગાવી દેતા કૌશિકભાઈને આશરે 8 થી 10 લાખનું નુકસાન થયું હતું. કૌશિકભાઈએ આ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને કરી હતી. સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ રાત્રે 1:30 વાગ્યાની આસરામાં મારા ડીજે સેટઅપ પર કોઈક અજાણ્યો શખ્સ આગ લગાવીને ચાલ્યો ગયો છે, સળગાવી લાગેલી છે આખું. અને મારું કમસે કમ 8 લાખ રૂપિયા 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન છે. હું પોલીસો કે જાણ કરી છે. અને બીજું કે જે શખ્સ આવેલા હતા તે મંદિરની લાઇટ, જે સ્ટ્રીટ લાઇટ ચાલુ હતી એને બી કટ કરીને અંધારામાં ગેરલાભ ઉઠાવી ગયા છે. સમજો કે આખા સેટઅપે જ એમ્પ્લીફાયરથી લઈને આખું સેટઅપે જ બળી ગયું છે. પહેલાં હું રાત્રે જે સેટઅપ અને પાણી નાખીને ઓલવી નાખ્યું, પછી હું 100 નંબર પર ફોન કરેલો હતો. 100 નંબરથી PCR આવેલી, પછી એ લોકો આવીને જગ્યા પર જરાક જોઈ ગયા અને એ લોકોએ એમ કીધું કે અરજી લખાવી દીધેલી રાત્રે અને સવારે અમે આવી જાય ચોકી પર એમ. વલસાડના ગુંદલાવ ચોકડી નજીક LPG ગેસ ભરેલ ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર વલસાડના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ ગુંદલાવ ચોકડી નજીક શ્રી હરિકૃષ્ણ પેટ્રોલિયમ કંપનીનો ટેમ્પો નંબર GJ05CW 1139માં મહારાષ્ટ્રના મનોરથી LPG ગેસના બાટલા ભરી સુરત તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન વલસાડના ગુંદલાવ ચોકડી ઓવરબ્રિજ નજીક પહોંચતા જ આઈસર ટેમ્પોના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ ચાલતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ આઈસર ટેમ્પો ડિવાઈડર ઉપર ચડી ગયો હતો. ટેમ્પો અને કન્ટેનર વચ્ચેના અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ અકસ્માતમાં ઈજાગ્રસ્ત ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બનતા જ ગુંદલાવ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીઓએ અકસ્માતની જાણ વલસાડ રૂરલ પોલીસને કરતા તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાઈવેના રૂટને ડાયવર્ઝન આપ્યું હતું.
અકસ્માત બાદ આઈસર ટેમ્પોમાં ભરેલ એલપીજી ગેસના કારણે મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક વલસાડ નગરપાલિકા ફાયરની ટીમને ઘટના સ્થળે બોલાવી સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લા પોલીસે ક્રેનની મદદ વડે એલપીજી ગેસ ભરેલ આઈસર ટેમ્પોને સાઈડે કરાવી હાઈવે ખુલ્લો કરી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. અકસ્માતમાં એલપીજી ગેસના બાટલા ભરેલ આઈસર ટેમ્પોનો ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. જોકે ઘાયલ બનેલ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે એક સફેદ કલરની વેગેનાર કાર નંબર GJ15DD9109માં એક ઇસમ ચોરખાના બનાવી વિદેશી દારૂનો જથ્થો લઈ સુરત તરફ જઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે પોલીસના જવાનોએ શુગર ફેક્ટરી ઓવરબ્રિજ ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીના વર્ણનવાળી કાર આવતા પોલીસે તેને લાકડા વડે અટકાવવાનો ઇશારો કરી કાર ચાલકે કાર સાઈડે લેતા પંચોની હાજરીમાં ચેક કરતા કારમાં સીટના નીચે બનાવેલ ચોરખાનામાંથી કુલ ₹32,200નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. વલસાડ પોલીસે કાર સાથે કૌશલ ઉર્ફે રાજો રહેવાસી સોનવાડા પાર્ટીની અટકાયત કરી એક મોબાઈલની કિંમત ₹5,000 તથા કારની કિંમત ₹1 લાખ મળી કુલ ₹1,37,200નો મુદ્દામાલ કબજે કરી ફરિયાદ દાખલ કરી છે. આવી ગયો બધું